આ લોકો સવારના 6 વાગે આવી ને હું આરતી રેખા કાકી રિસેસ પડી હે અચ્છા હાજી બેન થાકી ગયા તમે મનસા કાકી તમે થાકી ગયા રમે રમે મજા પડતા તો સવારના 6:30 થયા ને હું આરતી રેખા કાકી અમે ત્રણેય પૂગી ગયા આરતી બેને થવાનું છે તૈયાર બિલે હરાવ્યા ગીતાબેન ના પાર્લરમાં કા રેખા કાકી હાલો તો અમે ગીતાબેન ના પાર્લરમાં પૂગી ગયા તૈયાર થવાનું કામ ચાલુ થઈ ગયું અમારી ગીતાબેન નું નાનકડું પાર્લર છે આ બધી કટલેરી વેચે છોકરીઓને તૈયાર કરે લગ્નમાં હગાઈમાં પછી સીવણ કામે કરે ડ્રેસ ને બ્લાઉઝ ને હેવે કા ગીતાબેન આવજો તમારે પણ કઈ પણ પ્રસંગ હોય તો હા જરૂરથી કોઈ પણ
કામ હોય તો કહેજો. ગીતાબેન નું કામ હોય એટલે અમને કમેન્ટ કરી દેવાની તમારે. હા. વાળ કેવા કરવાના છે ગીતાબેન? કર્લ્સ કરવાનું બરોબર. પાછું. હમ. એની એન્ગેજમેન્ટ છે. હા. આ લોકો સવારના 6 વાગે આવી ગયા છે અને રેડી થઈ ગયા છે. હવે કર્લ્સ થાય છે. તમારે પણ કઈ પણ પ્રસંગ હોય તો તમે તમારે આવજો. કોન્ટેક્ટ નંબર છે મારા, લઈ લેજો આ લોકો પાસે. સગાઈમાં તૈયાર કરવાનું કેટલા લ્યો ગીતાબેન? જેને જેવું રેડી થવું હોય એ પ્રમાણે લેવા પડે ને. હા હા યસ. સાઈડરને તૈયાર કરવાના આપણા 500 રૂપિયા લે. સાઈડ અને તૈયાર કરવાના 500. પછી એચડી મેકઅપ કરાવે કે ગમે એ હોય એ પ્રમાણે લેવા પડે ને. હા. જે મહેનત એ પ્રમાણે પૈસા લેતા હોય એને. આટલું બધું આપણે ગામડામાં કોઈ સારું છે. સારું છે. હા. કર્લ્સ થાય છે અટાણ જો. અમારી ગીતાબેનની સ્પીડ સારી છે તૈયાર કરવાની, વાંધો નથી કઈ. હા. આરતીબેન તૈયાર થઈ જાય પછી મારો વારો. હા. છે મસ્ત છોકરી એટલે સરસ દેખાય. હા. નમણી. નમણી બહુ છે અમારા આરતીબેન. હવે કૃષ્ણાબેન ને તૈયાર કરવાના છે હા. એના પછી. તમારે ખાવાનું છે? રેડી થઈ જાય પછી કોમેન્ટ કરજો જોઈને કેવું લાગે છે. અમારી ગીતાબેન કેવા તૈયાર કર્યા? કેવા તૈયાર કર્યા લાગે તમને એ પ્રમાણે કોમેન્ટ કરજો. હા. પછી આ પાર્લરમાં મારે પહેલેથી નિયમ છે કે કોઈને મમ્મી ના હોય કે પપ્પા ના હોય તો અમે અડધી ફીમાં એને રેડી કરી દઈએ છીએ. કોઈને એવું પણ કંઈ પણ તકલીફ હોય તો તમે તમારા અમારા પાર્લરનો કોન્ટેક્ટ કરી અને વાત કરવાની. અમે અડધી ફીમાં એ છોકરીને તૈયાર કરીએ. નિયમ છે અમારા પાર્લરનો પહેલેથી. ગીતાબેન તૈયાર છે. ત્યાં કઈ શું કહેવાય, એક ના હોય તો એને ખબર પડે ને બેન કે કેવો પ્રસંગ ઉકેલવો અઘરો પડે. હા એ સાચી વાત છે. એને છે બધું એ માન બાપ બે છે એને તો આ બધું છે જ. બધું છે. એકાદું ના હોય ને એને બહુ અઘરું પડે. બહુ અઘરું પડે. મારે એવડા છે અને પપ્પા તો હમણાં મારા બહરા વહી ગયા, મારા હાહુ છોકરો પેલા વહી ગયા હતા. મારા બહરા બરોડી થી તોય એને યાદ આવે. હા બરાબર જ છે. આ તો નાના નાના હોય એને વહી ગયા. હું તો કેટલા 20 વર્ષથી આ પાર્લર નું કરું છું. અને મારે પહેલેથી નિયમ જ છે. ભગવાન દયાથી બધું સારું છે અને હાલે જ છે છોકરીની દયાથી. 20 વર્ષ થયાનો ગીતાબેન હાથ એવો વળી ગયો પાર્લરમાં. દીકરીની જેમ જ છે બધા. મારી આ બિંદાસ છોકરીઓ આવે છે અને મારી દીકરીની જેમ જ રહી અહીંયા રેડી થવા આવે, મહેંદી કરાવવા આવે.